સંજય લીલા ભણસાળીની ફિલ્મો લાર્જર ધેન લાઇફ હોય છે, તેમાં કોઈ બેમત નથી અને આવી જ એક વધુ ફિલ્મ સંજય લીલા ભણસાળી લઈને આવ્યા છે જેનું નામ છે હીરામંડિત ડાયમંડ બાઝાર. આ ફિલ્મ તવાઇફોના સમુદાય દ્વારા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લેવામાં આવેલા ભાગ વિશે છે અને તેનું ટ્રેલર જોતા જ આ ફિલ્મ મહિલા કેન્દ્રિત હશે તે સ્પષ્ટ છે. આ ફિલ્મમાં અન્ય અભિનેત્રીઓની સાથે સાથે સોનાક્ષી સિંહા પણ ભૂમિકા ભજવી રહી છે. જો કે આ ફિલ્મમાં સોનાક્ષીની ભૂમિકા હટકે હશે અને તે નેગેટિવ પાત્રમાં જોવા મળશે. સોનાક્ષીનું કહેવું છે કે તે ઘણા સમયથી આવું પાત્ર ભજવવા મળે તેની રાહ જોઈ રહી હતી. આ ભૂમિકા ભજવીને પોતે ખૂબ ખુશ હોવાનું કહેતા સોનાક્ષીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું ઘણા સમયથી મારા પિતા શત્રુઘ્ન સિંહાની જેમ નેગેટિવ રોલ કરવા માટે ઇચ્છુક હતી. મને જે ભૂમિકા ભજવવા માટે આપી છે તેનાથી હું ખૂબ આનંદિત છું. સોનાક્ષીએ સંજય લીલા ભણસાળીનો પણ આ રોલ